શહેરને અડીને આવેલ નાંદોદ તાલુકાના વડિયા, કરાંઠા અને વાવડી ગામોની જમીનોની જંત્રી રાતોરાત વધારી દેવામાં આવતા અહીંના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। જંત્રીના ભાવોની વિસંગતતાને કારણે આસપાસના ગામોના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સાથે જ આગામી દિવસોમાં જંત્રીમાં ભાવ ઓછા કરાવવામાં નહીં આવે તો ગામના આગેવાનો અને ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। આટલો બધો ભાવ વધારો અમારો ગ્રામ પંચાયત છે, ગામડું છે, સિટીથી અમે એક તો અમારું બેકવર્ડ એરિયા છે, સિટીથી દૂર રહીએ છીએ અને બીજું કે અમારો જે વાંધો છે કે આટલો બધો ભાવ વધારો જે થશે તો ખેતીની જમીન લેશે કોણ અને ખરીદવાવાળાને બી પોસાવવું જોઈએ। એક સરખો જંત્રી ભાવ વધારો કરી દીધો છે તો આ ખેતીની જમીન ન કોઈ લઈ શકશે ન વેચી શકશે અને ગરીબ માણસોને સ્કૂલમાં છોકરાઓને ભણાવવાના હોય, નોકરી લગાડવાને, ખેતર વેચવું હોય, ખેડૂતને બી વેચી નહીં શકે એટલો અસહ્ય ભાવ વધારો છે। જો આ જંત્રી અમલમાં રહેશે તો સામાન્ય માણસો કોઈ પોતાના મકાનો કે કંઈ પણ મિલકત પ્લોટ ખરીદી નહીં શકે। એટલે અમારી વિનંતી છે સરકારને કે બને તો જે જૂની જંત્રી છે એમાં થોડો ઘણો વધારો કરી અને કન્ટિન્યુ રાખવા વિનંતી। રતનપર જુરીઓના જંગલમાં આગ લાગી છે। રતનપર જંગલ વિસ્તારમાં આગની ઘટના બની છે। પોરબંદર ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યા છે। હાલમાં પ્રયાસ જે છે તે જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ પાસેથી મેળવીશું। શું પરિસ્થિતિ છે હાલમાં અને કઈ રીતે આગને કાબૂમાં લેવામાં પ્રયાસ થઈ રહ્યા છે? જી સિદ્ધાર્થ, કહી શકાય કે પોરબંદર સોમનાથ જે નેશનલ હાઈવે છે તે હાઈવેની એકદમ અડીને જ જ્યાં રતનપરનું જે જંગલ વિસ્તાર કહેવાય છે ત્યાં એકાએક જે આગ છે તે આગ વિકરાળ રૂપે લાગી હતી અને જે પોરબંદર ફાયર બ્રિગેડની 2 ટીમો છે તે હાલ આ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરી રહી છે। સિદ્ધાર્થ, મહત્વની વાત છે કે આ જે વિસ્તાર જે છે ત્યાં જુરીઓની આ જંગલ આવેલા છે તેમજ મોટી જે કહી શકાય કે વિસ્તાર છે આ જે જંગલ વિસ્તાર ત્યાં અવારનવાર આગ લાગે છે। આ આગ લાગવાનું કારણ શું છે તે પણ જાણવું જરૂરી છે અને આ અંગે તપાસ થાય તો પણ મહત્વની જે ખુલાસાઓ છે તે થઈ શકે છે, કારણ કે આગ લગાડવામાં આવી રહી છે કે આગ લાગે છે તેને લઈને પણ સવાલો છે। સિદ્ધાર્થ, આભાર પ્રતિ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં જણાવવામાં આવ્યું કે આગ કયા કારણોસર લાગી તે જાણવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। વારંવાર આ ઘટનાઓ બની રહી છે। સામાખેડા વિસ્તારમાં પાલિકાએ રસ્તા પરના દબાણ પર બુલડોઝર ફેરવ્યું। દુકાનો બહાર રોડ પર બનાવેલા હોટલા તોડવામાં આવ્યા। ઓવરબ્રિજ બનાવવામાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। આગામી સમયમાં હજુ પણ અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। શહેરની આતુરતાનો અંત। ભાવનગરના પ્રથમ ફ્લાયઓવરને લીલી ઝંડી। ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, મહિલા ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત ભાવનગર મેયર અનેક ભાજપના આગેવાનોએ આ ફ્લાયઓવર પર બાઇક ચલાવીને ઓપનિંગ કર્યું છે। 115 કરોડ રૂપિયાના ખર્ચે આ ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો એક વન સાઇડ એટલે કે 50% કામ સંપૂર્ણ પૂરું થતા દેસાઈનગરથી આરટીઓ સુધીનો ફ્લાયઓવર શરૂ કરી દેવામાં આવ્યો છે। વડોદરા ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયામાં પહોંચ્યા વિવાદિત ઓફિસર। વિવાદિત સસ્પેન્ડેડ પૂર્વ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મટ પહોંચ્યા ઇન્ટરવ્યુ આપવા। અગાઉ નશામાં ધૂત થઈ ફાયર કર્મીને છૂટી બોટલ મારી ધમકી આપી હતી। ફાયર કર્મચારીએ પાર્થ બ્રહ્મટ વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ। પાર્થ બ્રહ્મટ ઉપર અગાઉ ભ્રષ્ટાચારના પણ લાગ્યા હતા આરોપ। ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયામાં પાર્થ બ્રહ્મટ પહોંચતા ચર્ચાનો વિષય બન્યો।